હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી એર ઇન્ડિયાની AI-171 વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। લંડન જવા રવાના થયેલું વિમાન ઉડાન ભર્યા થોડા જ સમય બાદ મેઘાણીનગર વિસ્તારમાં આવેલી અતુલ્યમ હોસ્ટેલ અને તેની મેસ પર તૂટી પડ્યું હતું। આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ સભ્યો ઉપરાંત હોસ્ટેલમાં રહેલા ઇન્ટર્નલ ડોક્ટર તથા વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા। આજે દુર્ઘટનાની પ્રથમ વર્ષી નિમિત્તે પરિવારજનો અને સ્વજનો ક્રેશ સાઇટ પર એકત્ર થયા હતા અને દિવગતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને 1 વર્ષ બાદ પણ આ ઘટનાની યાદો પરિવારોના મનમાંથી ભૂંસાઈ નથી અને પોતાના સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ આજે પણ તેમની આંખોમાં સ્પષ્ટ જોવા મળે છે। મેઘાણીનગર ક્રેશ સાઇટે લોકો ઉમટ્યા હતા જ્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પરિવારજનોની આંખોમાં આજે પણ આંસુ જોવા મળી રહ્યા છે। AI-171 દુર્ઘટનાને યાદ કરી અને ભાવુકતા જોવા મળી રહી છે, જેમાં સ્વજનોને યાદ કરી અને વાતાવરણ ગમગીન બન્યું હતું। અમદાવાદ પ્લેન ક્રેશને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે આજે AI-171 દુર્ઘટનાની પ્રથમ વર્ષી છે। એમાં ક્રેશ સાઇટે પરિવારજનોએ શ્રદ્ધાંજલિ આપી છે। સ્વજનોની યાદમાં લોકો ભાવુક બન્યા છે, જ્યારે 1 વર્ષ બાદ પણ તાજી છે આ એક પીડા।